2 દિવસથી અભિમન્યુ આમ જ ઊભો છે. તબિયત ઠીક નથી. હરે કૃષ્ણ ડૉક્ટરને લેવા ગયો છે, પણ સમય લાગશે. સારું થાત જો ઉસ્તાદ અહીં હોત તો. ત્યાં કાને ફરીથી ગાંઠ પણ ચડ્યું તો? હે માં ભગવતી, શું વાત છે રાજકુમારીજી? ઘણા દિવસથી સાહેબે ખાવા વિશે કોઈ ફરિયાદ નથી કરી અને અહીંયા આમ જ બેઠા રહે છે, જેમ કે આમની બધી ઈચ્છાઓ મરી ચૂકી છે. ગઈ રાતે બહુ મોડે સુધી બેઠા રહ્યા. સવારે મેં આવીને જોયું ત્યારે પણ એ અહીંયા જ સૂતા હતા. મને તો લાગે છે કે એમને કોઈ મોટો આઘાત લાગ્યો છે. મોહિની દીદીના લગ્ન કરાવી આપણે કોઈ ભૂલ તો નથી કરીને? યા ખુદા, કનકપુરનો ભૈરવ, કાળી શક્તિનો પૂજારી, દુષ્ટ તાંત્રિક. સાંભળ્યું છે કોઈના ઘર પર જો આની નજર પર પડી જાય તો બાળક રાખ થઈ જાય છે. રાજકુમારીજી, આપ પાછળના રસ્તેથી ચાલ્યા જાઓ. હું આનાથી શું કામ ડરું? આપ આ શૈતાનને નથી જાણતા. જે જગ્યાએ પહોંચી જાય છે, મોતનું તાંડવ શરૂ થઈ જાય છે. હેમાવતી છે કે મોહિની? હેમાવતી. હું કનકપુરનો ભૈરવ, વીર ભૈરવ. જાણું છું. મેં બાળપણમાં દાદી પાસેથી સાંભળ્યું હતું કે કનકપુરથી હાથીની દેખરેખ કરવા માટે એક મહાવત આવ્યો હતો. એમણે એવું નહોતું કહ્યું કે જીવતો પાછો આવશે? એ હું નથી જાણતી.